આવી જાઓ આવી જાઓ। तुम्हारी गर्लफ्रेंड है? નહીં દેખાય સમજ્યા S22 નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ ની સાથે। મિત્રો આજે છે ઉત્તરાયણ, તો ચલો આપણે બધા ભેગા મળી અને ઉત્તરાયણ ની મજા કરી। તો તમે મારા બ્લોગ ની સાથે જોડે રહેજો, મજા આવશે। અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચલો આજે આપણે અમદાવાદ ની ઉત્તરાયણ મારીએ। ફાઇનલી મિત્રો હજુ આપણે પતંગ ને દોરા લઈને આવી ગયા ધાબા ઉપર ને આજે અમારા દર્શન ભાઈ તો હજુ ધાબા ઉપર ઉતર્યા જ નહીં, તો અમારા મેડમ પણ જો તૈયાર થઈ ગયા। તો ચલો હવે આના કિનારા બાંધીને આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દઈને કે હાથ પડી જાય। બપોરનો 1 તો વાગી ગયો છે। કોઈ આપણે હાદી દોરી વાપરી, કોઈ ચાઇના વાપરતા હોય તો ના વાપરતા। અને કેમ કે ઘણા પક્ષી અને માણસોને પણ બહુ નુકસાન થાય છે। તો મિત્રો તમે પણ ઉત્તરાયણ કરતા હોય તો હજુ તમારી જોડે ચાઇના દોરી હોય તો ચાઇના દોરી ના વાપરતા અને આવી સાદી દોરીને તમે પતંગ ચગાવતો અને મસ્ત મજાની ઉત્તરાયણ મારજો। તો જો આમાં નીચે પતંગો એટલી પડી જો, એક આ પડી એક આમ પડી, તો માણસો કોઈ લેવા આવે અમદાવાદમાં એટલી પતંગ કપી કપીને આવે ને તમારે પૈસાની પતંગ તો લેવી જ ના પડે। જો આ બીજી આવી જો, તો ચલો આપણે કિનારા બાંધીને પતંગ ચગાવવાનું કરી દઈએ ચાલુ। તો જો હવે આપણે ધાબા ઉપર આવીને આપણે પતંગ ના કિનાર બાંધવાનું ચાલુ કરી દીધું। કિનાર બાંધીને આપણે પતંગ ઉડાડવાની છે। તો ફાઇનલી મિત્રો હવે આપણે જો પહેલી પતંગ ઉડાડવાનું ચાલુ કરી દીધું, તો આપણી પતંગ ઉડી ગઈ છે અને ઘણી બધી આકાશમાં ઘણી પતંગો પણ ઉડે છે। તો મિત્રો તમે જેટલી પતંગ કાપી અમે હજુ દોરા મેકવી, તો તમારે કેવી ઉતરાયણ છે? તો ચલો હવે પેલા પતંગ ઉડાડી હાલો। અમારા મેડમ ને ઉતરાયણ જો, મેડમ ને તો હવારના કપડા ધોવામાં જ વાંચા નહીં આવતા। ફાઈન બે શું ઉતરાયણ કરશે આ? જો પહેલી જ પતંગ અમારો મેડમે ઉતારવાનું શરૂઆત કરી છે। જો હવે આ કાપશે કે નહીં કાપે મને નહીં ખબર। ચીલી પતંગ કાપશે તારે ઉડે તો ને પણ હજુ પતંગ ઉડાડે છે, પતંગ જ નહીં ઉડે મને એવું મુકાવી પડશે મારે। જો પહેલી પતંગ તો ઉડાડી દીધી, એમ તો પતંગ તો ઉડી જાય જો, પણ આમે સૂરજ આવે ને એટલે દેખાતું નહીં। અને અમારે ફોન પર ફિરકી પકડાવી દીધી છે એ જઈએ પેલી જ કપાઈ નાખવાની હો। કાપીશ કે કપાઈ નાખીશ? ફાઇનલી મિત્રો બપોરે જમવાનો ટાઈમ થયો, તો હવે જમવા જવાનું। જો અમારે થોડુંક ડાન્સિંગ હાલે છે, ડાન્સ ચાલુ હોય જો અમારા ભાઈબંધ તો ચલો ફટાફટ હવે પેલા જમી આવી, કારણ કે બપોરના 2 વાગી ગયા। તો જમી બમી ધાબા ઉપર આખો દાડો પતંગ જ ઉડાડવાની। તો ચલો ફટાફટ જમી આવી। ઊંધિયું, જલેબી, લાડવા અને ઘણું બધું પૂરી બધું ખાવાનું। તો ચલો ફટાફટ જમી આવી। ફાઇનલી હાજના વાગી ગયા 4 ને હવે અમે ધાબા ઉપર જો ઘણી બધી પતંગો અમે લૂંટીને આવતા રહ્યા। જો આ પતંગો લૂંટીને લાયા, હું અમારા વાડી છે ને અહીંયા લૂંટીને લાયા। આ જગ્યાએ વાળીને અમે પતંગો લૂંટીને લાયા અને અમારા બીજા ભાઈ પતિ જીજી નવી લાઈ નાખી। જો આટલી બધી નવી લાયા। અને જો અમારા ફઈબા છે ને, અમારા ફઈબા રહ્યા ને, જો અમારા માટે શેલડી ફોલે છે ને શેલડી ખાવાની। આમાં ફોવા પતંગ ચડાવી જો, બંધ કરવાનું લાગ। ફોવા કાપજો, કાપશો ને કે નહીં કાપો? હા જો ગોરા ખાય, આખો દિવસ પતંગ ચગાવી ચગાવીને હાથ કેવા થઈ ગયા? જો અહીંયા વાગી ગયો, અહીંયા વાગી ગયો ને અહીંયા વાગી ગયો, અને તે એટલી દોરીનો કલર આવી ગયો। તમારા હાથમાં વાગ્યું? આ વાગ્યું, આ ક્યાં વાગ્યું? અહીંયા વાગી ગયો। આ બહુ પતંગ નહીં ચગાવતા તો જો ફ્રી ફાયર માં રહેજો આખો દાડો। ચલો ગાઈસ, તમારે ફ્રી ફાયર રમવી હોય તો આવી જાઓ। અમારે જાડો જો નકર શેલડી જ ખાય। તો જો આવો વાગી ગયો હે ને ચિરાગભાઈ, અમારા ચિરાગભાઈ તો નકરા બોરા જ ખાખા કરે છે। પતંગ ની જગાવવાની ભાઈ બહુ ચા આમ બધા હાથ કરો તો, આમ હાથ કરો તો, આમ હાથ કરો તો, આમ જો આમના હાથમાં દોરા નહીં નો કલર ને મારા હાથમાં નકર દોરા નો જ કલર આમના એ મેડમ ફરીને પતંગ ચગાવવા લાગી ગયા। જો પતંગ ચગાવે ને ફુવાને ફિરકી પકડવા આપી દીધી છે। કઈ પતંગ તારી? મેણ્યું
તમારી ઉત્તરાયણ કેવી થઈ ઈ તો મને કહો કોમેન્ટ માં યાર. ભાઈ હે ને મારી પતંગ લઈ લીધી જાઓ. મારો બેટો પતંગ લઈ લઈને ઉડાડી મૂકે. ચાલ આવે. તો જો મસ્ત માહોલ થઈ ગયો ગરમ, અને ગરમ એટલે કે ઉત્તરાયણ નો માહોલ ગરમ કહેવાય, એટલે બહુ પતંગો ચડે જબરદસ્ત. તો જો આવી જાઓ કોમેન્ટ મારો ગાઈસ, કોમેન્ટ. પતંગો ચેવી ચડે સમજો. હા, લગભગ કેમેરામાં દેખાતી હોય કે ના દેખાતી હોય. આ બે અમારા હોમ થિયેટર સેટ કરે વાગવા. ચશ્મા પહેરી પતંગ નહીં દેખાતી કારણ કે અંધારું એટલે. લો એ તો આઈફોન માં ના દેખાય, તો શેમાં દેખાય? સમજ્યા? S22 અલ્ટ્રા લેવો પડે ભાઈ, ના કે સેમસંગ ના. બીજામાં ના દે. બાકાજીકી થઈ જાય, બાકાજીકી. હા, નવો વ્લોગ માં એડ થાય યાર. શું વાત કરો, ભલે ને લેતા તમે બ્લોગ માં, અમારે શું લે અમુક ફેમસ થઈ જાય. ના હોય તાણે યાર ફેમસ થવું હોય શું કરવું પડે? કાઈ નહીં, બ્લોગ થોડી જોડે બ્લોગ બનાવો તો તમે ફેમસ થાવ, બાકી તો આવવાનું તમારા જેવાને હું કોણ વ્યૂ હાલે. એની જોડે થોડીઓ જોડે બ્લોગ બનાવવા પડે તો ફેમસ થાય. कमेंट मार दो गाइस, हाँ के ना? हाँ, सही बात है। सही बात है ना? लड़की के साथ व्लॉग बनाने से हम फेमस होते, सही बात है? सही बात। तुम बनाते हो लड़की के साथ? ए लड़का मैं तेरे को एक बात बताऊं? चलो हाँ या ना जवाब देना। तुम्हारी गर्लफ्रेंड है? नहीं। सच बता भाई, गर्लफ्रेंड तो होगी। तुम्हारी है? नहीं हमारी नहीं है भाई। मेरी भी नहीं है, मेरी तो शादी हो चुकी है, तो तुमको पता है ना। इसकी है नहीं? नहीं आज मैंने देखी है शायद। हाँ तो फाइनली है ने हाथ पड़ी जी, हाथ ना टाइम पतंग जो जोरदार पतंग तमने बताओ, आवड़ी मोटी पतंग तो अपने गामड़ा में हसे ज नहीं। केवड़ी मोटी पतंग अपना गामड़ा में आवड़ी मोटी पतंग ने अपना नानी 5 वाली 10 वाली पतंग होय ने, तो केवड़ी मोटी पतंग है जो तो जोरदार है ना। आ पतंग कापी जाए तो लगभग 100-150 रुपया ની તો એક જ પતંગ હશે, કાપી જાય તો ચીવી જાય. આ શું કેમેરામાં થોડીક નાની દેખાય પણ આમ તો બહુ મોટી પતંગ છે. મારા મેડમ લાઈવ થઈને પડ્યા ઇન્સ્ટાગ્રામ માં. તો ચલો પતંગ ઉડાડો, થોડી જ સમય રહી ઉત્તરાયણ ની, બસ થોડી ઘડી વાર રહી છે. ઉત્તરાયણ હમણાં ફિનિશ થઈ જાય ને આપણે પતંગ નહીં ઉડાડી જો. ફાઇનલી શિખર આંકડા ઉત્તરાયણ હે દિવાળી જ ના ખબર પડી અમદાવાદમાં, કારણ કે અહીંયા ટેટા જેવા ફૂટે. આમ જો આમે ટેટા ફૂટે છે ને આ બાજુ ફૂટે, આ ટાંકી ની બાજુ ફૂટે છે, જબરજસ્ત ટેટા ફૂટે છે. જો આમ ફૂટે છે, આમે ટેટા ફૂટે છે, દેખાતું હોય. હવે અમારે બહુ અંધારું થઈ ગયું ને, હવે બધા નીચે ઉતરે છે. જો જબરજસ્ત ટેટા ફૂટે છે. ઉત્તરાયણ ના દિવસે ટેટા ને દિવાળી ના દિવસે અહીં પતંગ ઉચડતી હોય. તો આજનો ઉત્તરાયણ નો દિવસ આપણે પૂરો થયો. તો આવતીકાલે છે વાસી ઉત્તરાયણ. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.